Good morning, student. Jai Hind. Today's our topic is conin. First of all, we discuss properties of conin. After that, we discuss constitution, and at the last, we synthesize the conin. The three part of this portion or this topic. First of all, properties, after that, constitution, and at the last, synthesis. All these three questions, conin, nicotine, and papaverine, are the divided in same three part: properties, constitution, and synthesis. First of all, we discuss properties. Before the properties, we introduce some historical point and some extra knowledgeable point like a group of alkaloid, the ancient use of conin, and established in which year. Conin is a pyridine papiridine group of alkaloids. તો અહીંયા આગળ તમને એવું લખેલું દેખાય છે કે કોનિન જે છે એ પાયપેરિડીન ગ્રુપનું આલ્કેલોઇડ છે. તો આલ્કેલોઇડ્સના ગ્રુપ બુક્સમાં આપેલા છે. તો એમાં કોઈ બહુ એટલું બધું આપણે ડીપમાં જવાની જરૂર નથી, કેમ કે આ કોઈ ક્વેશ્ચન જે છે એટલા ઇમ્પોર્ટન્ટ નથી. એટલા માટે આપણે એને લાસ્ટમાં આપણું જે ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય ત્યારે એક બ્રીફ લેક્ચરમાં જેટલું જરૂરી હશે એટલું એમાં સમજાવી દઈશ, કઈ રીતે એમાંથી એક્સટ્રેક્ટ કરવું ને એવું બધું ઇમ્પોર્ટન્ટ છે. તો ગ્રુપના નામ યાદ રાખવા જરૂરી છે, પણ આપણે બે ગ્રુપના નામ માટે થઈને બીજા આખો એક લેક્ચર કાઢવો એ વ્યાજબી નથી. એટલા માટે આ જે બોટેનિકલ પોઈન્ટ છે ગ્રુપનું નેમ એ તમારે અત્યારે ખાસ યાદ રાખી લેવાનું. ઇટ ઇઝ મેઇન આલ્કેલોઇડ ઓફ હેમલોક. તો અહીંયા આગળ હેમલોક વર્ડ જે છે એ સમજીએ. હેમલોક વર્ડ શું હોય? તો હેમલોક વર્ડ જે છે એન્શિયન્ટ ટાઈમમાં, એટલે કે પુરાતન સમયમાં, એન્શિયન્ટ ટાઈમનો મિનિંગ એવો કંઈક થાય. એટલે તમે અવારનવાર એવો વર્ડ સાંભળશો તો પછી એવું ન થવું જોઈએ કે એન્શિયન્ટ વર્ડ છે શું. તો એન્શિયન્ટ ટાઈમમાં આ જે છે એ એક્ઝિક્યુશન માટે યુઝ થતો. એક્ઝિક્યુશન એટલે કોઈને મૃત્યુ દંડ આપીએ અથવા કોઈને મૃત્યુ માટે પ્રેરીએ એને કહેવાય એક્ઝિક્યુશન. તો એક્ઝિક્યુશન માટે હેમલોક જે છે આના બધા પોઈઝનિયસ હેમલોક માટે યુઝ થાય છે. વન ટાઈપ ઓફ પોઈઝનિયસ ગ્રુપ. તો આ એક ટાઈપનું એવું હેમલોક એટલે એ ટાઈપનું ગ્રુપ છે કે જેની અંદર નર્વસ સિસ્ટમ જે છે એ બ્લોક થઈ જાય. સૌથી પહેલાં નર્વસ સિસ્ટમ બ્લોક થઈ જાય એટલે બી ગ્રુપના સ્ટુડન્ટ હશે એને ખબર જ હશે કે નર્વસ સિસ્ટમ બ્લોક થઈ જાય તો આપણી બધી જે છે ક્રિયાઓ બંધ થઈ જાય. જે ઓટોમેટિકલી ક્રિયાઓ હાલે, જેમ કે બ્રિધિંગ, એટલે અંદરની સાઈડની વાત છે, આપણે બહારથી લઈએ એ નહીં. O2 CO2 વાળી એ બંધ થઈ જાય, પ્લસ આપણું હાર્ટ જે છે એ બંધ થઈ જાય. તો આ ટાઈપના જે પોઈઝનિયસ છે ને એન્શિયન્ટ ટાઈમમાં હેમલોક વર્ડથી યુઝ થતા. તો હેમલોક વર્ડ જે છે એના માટે આલ્કેલોઇડ્સ માટે એને રિલેટેડ યુઝ થાય છે હેમલોક વર્ડ્સ. તો હેમલોક સૌથી પહેલાં એન્શિયન્ટ ટાઈમમાં કોઈ ટ્રીઝ હતા તો પહેલાં તો એવું કોઈ નોલેજ હતું નહીં કે આને કઈ રીતે સિન્થેસાઇઝ કરવા, કે આવા કોઈ આલ્કેલોઇડ હશે એવું કોઈને નોલેજ નહોતું. પણ ત્યારના ટાઈમથી આલ્કેલોઇડ તો યુઝ કરતા જ, પણ એને ખબર નહોતી કે આ છે શું. તો એવા ટાઈમમાં શું કરતા તો કે કોઈ ટ્રીઝ હોય, ટ્રીઝના રસમાંથી આલ્કેલોઇડ્સ મળતા. તો એની પર્ટિક્યુલર સ્મેલ ઉપરથી ત્યારે ખબર પડી જતી કે આ આપણો આ ટાઈપનું પોઈઝનિયસ છે. તો આ ખાસ કરીને એવી ડેથ માટે યુઝ થાય હેમલોક કે જેમાં હ્યુમન જે છે એ તડપે નહીં. તો એની અંદર નર્વસ સિસ્ટમ બ્લોક થઈ જાય તો વિધિન અ મિનિટ્સ હ્યુમન જે છે એ ડેથ થઈ જાય. તો એક્ઝિક્યુશન માટે આ યુઝ થતું. પણ કઈ રીતે એક્ઝિક્યુશન? તો કે જે લોકો કંઈક ક્રાઇમમાં પકડાયેલા હોય એના માટે એક્ઝિક્યુશન માટે આ યુઝ થતું. એન્શિયન્ટ ટાઈમમાં એક્ઝિક્યુશનના ઘણી બધી ટાઈપ્સ હતી કે જેણે જેવી
ક્રાઇમ કર્યો હોય એને રિલેટેડ એને એ ટાઈપની સજા, એટલે સજામાં એક્ઝિક્યુશન જ હોય, પણ એમાં પણ વેરિયસ ટાઈપ હોય. જેમ આપણે અત્યારે ફાંસીની સજા છે, પહેલાંના ટાઈમમાં પણ ફાંસીની સજા હતી. વન ટાઈપ ઓફ આ એક્ઝિક્યુશન હતું કે જેને પોઈઝનિયસ આપે અને એનું ડેથ થાય. પછી ઘણી જગ્યાએ ઊંચા પર્વત ઉપરથી એને ફેંકી દેતા. વન્ય પ્રાણીઓના વન્ય જીવનના સંપર્કમાં એને મૂકી દેતા. તો એવા ઘણા બધા ટાઈપના એક્ઝિક્યુશન છે. એમાંનું આ એક જે છે ફેવરિટ એ ગ્રીક લોકો માટેનું એક હતું એક્ઝિક્યુશન કે જેમાં મોત જે છે એ પેઇનલેસ મોત આમાં થાય એટલા માટે થઈને આ ટાઈપનું એક્ઝિક્યુશન જે છે ઘણી ટાઈપના રાજાઓ યુઝ કરતા. તો આ જે છે આપણી મોટર નર્વસ સિસ્ટમને બ્લોક કરી દે, આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને બ્લોક કરી દે. એના લીધે થઈને હ્યુમન જે છે એની ઓટોમેટિક થતી ક્રિયાઓ બંધ થઈ જાય, અને એના માટે થઈને આ એક્ઝિક્યુશન પોસિબલ થાય. અને બીજું એક રીઝન એવું પણ છે કે આ જે છે ઇઝીલી સિન્થેસાઇઝ થઈ જતું. તો એને સિન્થેસાઇઝ જે છે એનો ઓઇલ જે છે ઇઝીલી અવેલેબલ થઈ જતું. કોનિનનું કોઈ પણ ટ્રીઝમાંથી એને સિન્થેસાઇઝ કરવું, એનું ઓઇલ જે છે નીચોડવું સહેલું હતું એટલા માટે થઈને. તો આ 1886માં જે છે સૌથી પહેલાં ઓઇલ એનું નીકળ્યું હતું, અથવા તો એનું ઓઇલ જે છે ત્યારે ખબર પડી કે આવું કંઈક ઓઇલ છે કે જેનો યુઝ થાય. ત્યારબાદ 1886થી આ ઓઇલ જે છે યુઝમાં છે. અને એનો સૌથી પહેલાં આઇસોલેશન ટ્રીઝમાંથી કોઈએ કર્યું હોય તો હોફમાને 1827માં. તો અહીંયા આગળ બે હું યર લખું છું. 1827માં હોફમેન આવ્યા. એમણે સૌથી પહેલાં ટ્રીઝમાંથી આને એક્ઝિક્યુશન કર્યું. ટ્રીઝમાંથી એનો રસ જે છે એ સિન્થેસાઇઝ કર્યો, પણ એને ખબર નહોતી કે આ પર્ટિક્યુલર છે શું. તો 1886માં એની ઉપર થોડુંક સ્ટડી થયું અને ત્યારે ખબર પડી કે આ ટાઈપનું નાઇટ્રોજનવાળું કન્ટેન્ટ છે અને એને આપણે આવી રીતે ઓળખીએ છીએ. તો આ ત્યાંની હિસ્ટ્રિકલ નોલેજ ને આ થોડીક બ્રીફ ઇન્ફોર્મેશન હતી. આ ખાલી આપણે લખવું પડે આગળ. એનું સ્ટ્રક્ચરની વાત કરીએ તો આમ તો આપણે સ્ટ્રક્ચર જે છે પ્રૂવ કરવાનું છે. કોન્સ્ટિટ્યુશન એટલે એનું બંધારણ પ્રૂવ કરવું, જેમ આપણું ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન છે એમ. તો આનું બંધારણ પ્રૂવ કરવાનું છે, પણ આપણે હું પહેલેથી તમને કહી દઉં કે આનું સ્ટ્રક્ચર આવું છે. શું કામ મેં પહેલેથી? તો કે આપણે સ્ટ્રક્ચર હું અહીંયા આગળ આપી દઉં છું. આપણે સ્ટ્રક્ચરને ડેમો તરીકે જોઈને એનાથી આગળ હાલવાનું છે. તો આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર છે. આખું કોનિનનું સ્ટ્રક્ચર જે છે એ આ ટાઈપનું સ્ટ્રક્ચર તો આપણે આને હું તમને પહેલેથી કહી દઉં છું. આ કોનીનું સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રૂવ કરવાનું છે. તમને સ્ટ્રક્ચર તો ખબર હોવી જોઈએ તો જ પ્રૂવ થશે. ભલે આપણે પ્રૂવ કરવાનું છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે છેલ્લે આને લઈને આવવાનું. જો આપણને આ ખબર હશે તો આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એને જે છે એ પ્રૂવ કરતા જશું. તો હાવ ઇઝી એવો ક્વેશ્ચન છે. આપણે જે ફર્ધર લેક્ચરમાં આપણે જનરલ ડિસ્કશન કરી હતી એ જ આપણા રૂલ જે છે એ આમાં એપ્લાઇડ કરવાના છે. પણ એની પહેલાં અહીંયા ધ્યાનથી જોવો તો આપણે કોન્સ્ટિટ્યુશનની પહેલાં પણ એક વસ્તુ જોવાની છે. એ છે પ્રોપર્ટીઝ. તો કે પ્રોપર્ટીઝ એટલે શું? એના નામે કોઈ પ્લોટ છે, બંગલા છે? તો કે નહીં ભાઈ. એની પ્રોપર્ટીઝ એટલે શું? કોઈ કમ્પાઉન્ડની પ્રોપર્ટીઝ એટલે શું કહેવાય? તો કે એના ફિઝિકલ એપિરિયન્સ, એમની ફિઝિકલ પ્રોપર્ટીઝ જે છે, એનો દેખાવ, એપિરિયન્સ, બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, રોટેશન, સોલ્યુબલ, આ બધી એની પ્રોપર્ટીઝ છે. તો સૌથી પહેલાં એની પ્રોપર્ટીઝની વાત કરીએ તો અહીંયા આગળ મેં ઓલરેડી ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે પોઈન્ટ લખીને જ રાખ્યા છે પ્રોપર્ટીઝ માટે. તો પ્રોપર્ટીઝ જે છે એની સૌથી પહેલાં આ પ્રોપર્ટીઝની એક એક પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ. પોઈઝનિયસ, કલરલેસ, લિક્વિડ, બર્ન, બ્રાઉન ઓન એક્સપોઝર ટુ એર.
તો આઈ હોપ કે બધાને ખાલી આમાં ખબર જ હશે. એવું હોય તો આ વિડીયો પોઝ કરીને ત્યાંથી સ્ક્રીનશોટ પાડીને તમારી બુકમાં બધા પોઈન્ટ લખી નાખવા ભાઈ. અનપ્લેઝન્ટ ઓડર, અણગમતી સુગંધ કહેવાય એવું. બર્ન ટેસ્ટ એન્ડ સ્ટ્રોંગલી આલ્કેલાઇન. સ્ટ્રોંગલી આલ્કેલાઇન છે એના લીધે થઈને જ એન્શિયન્ટ ટાઈમમાં ખબર પડતી કે આ જે છે આપણે જે યુઝ કરવાનું છે એ જ લિક્વિડ છે. પહેલાં તો ખબર નહોતી કે આ ભાઈ આ કોનિન છે કે આનાથી જ એક્ઝિક્યુશન થાય. ત્યારબાદ છે બોઇલિંગ પોઈન્ટ 167 ડિગ્રી. તો બોઇલિંગ પોઈન્ટ અને ઓપ્ટિકલ રોટેશન જે છે બધામાં આવશે અને સોલ્યુબિલિટી. તો ઓલમોસ્ટ આ 5 પોઈન્ટ તો બધામાં હશે જ. ફિઝિકલ પ્રોપર્ટીઝમાં તો આ 5 પોઈન્ટ તમારે યાદ જ રહેવા જોઈએ કે કોના માટે શું લાગુ પડે છે, કોને બોઇલિંગ પોઈન્ટ કેટલું છે ને કોનું રોટેશન કેટલું છે. તો ઓપ્ટિકલ એક્ટિવિટી જે છે ડેક્સ્ટ્રો રોટેટરી છે, ડી રોટેટરી, ડેક્સ્ટ્રો રોટેટરી આપણે કહીએ છીએ. તેની વેલ્યુ પણ આપેલી છે +15.7 ડિગ્રી. એન્ડ સોલ્યુબિલિટીની વાત કરીએ તો સોલ્યુબલ ઇન વોટર એન્ડ ઓર્ગેનિક સોલ્વન્ટ. તો વોટરમાં જે સોલ્યુબલ હોય એ ઓર્ગેનિક સોલ્વેન્ટમાં તો સોલ્યુબલ થવાના. જે વોટરમાં સોલ્યુબલ ન હોય એ પણ ઓર્ગેનિક સોલ્વેન્ટમાં સોલ્યુબલ પોસિબલ થાય. તો અહીંયા આગળ કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો ધીમે ધીમે આપણે કોન્સ્ટિટ્યુશન પ્રૂવ કરતા જશું. તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ તમને એમનું બંધારણ જ આપી દીધું છે. મેં તમને એમનું સ્ટ્રક્ચર દેખાડી દીધું છે. અને આ સ્ટ્રક્ચરમાં તમને શું શું દેખાણું. પહેલાં તો આપણે એમાં કેલ્ક્યુલેશન કરવી પડે કેટલા કાર્બન છે કેટલા. તો અહીંયા આગળ પાછું હું આ પેજ લઈ આવું છું કે આની અંદર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો કેટલા કાર્બન છે, કેટલા હાઇડ્રોજન છે, અને બસ કાર્બન અને હાઇડ્રોજન અને નાઇટ્રોજન 3 વસ્તુ જ અહીંયા આગળ આવેલી છે. તો કાર્બનની કેલ્ક્યુલેશન ઝડપથી કરીએ. તો પહેલું સ્ટ્રક્ચર છે એટલે આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. બાકી બીજા સ્ટ્રક્ચરમાં સીધા હું ડાયરેક્ટ રાઇટ કરી નાખીશ કે આનું જે છે એનું મોલેક્યુલર ફોર્મ્યુલા શું થાય. તો આપણે અહીંયા લખીએ મોલેક્યુલર ફોર્મ્યુલા હું શોર્ટમાં લખું છું MF. તો પહેલાં કાર્બન કેલ્ક્યુલેટ કરશું, ત્યારબાદ હાઇડ્રોજન, ત્યારબાદ ઓક્સિજન નથી એટલે ડાયરેક્ટ નાઇટ્રોજન. તો કાર્બન 1 2 3 4 5 6 7 8. તો કાર્બન 8. હાઇડ્રોજનની વાત કરીએ તો 7 8 9 10 11 12 13 14 15 16 એન્ડ 17. તો હાઇડ્રોજન જે છે 17 એ નાઇટ્રોજન તો એક જ છે એટલે એક લખવું કે ના લખો એની જરૂર નથી, ખાલી ઇનફ. તો મોલેક્યુલર ફોર્મ્યુલા કોન્સ્ટિટ્યુશનમાં પહેલો જ પોઈન્ટ થયો મોલેક્યુલર ફોર્મ્યુલા. તો મોલેક્યુલર ફોર્મ્યુલામાં શું થયું C8H17N. તો આપણો પહેલો પોઈન્ટ થઈ ગયો કોન્સ્ટિટ્યુશનનો. બીજો પોઈન્ટ આપણે યાદ કરો સ્ટડીમાં શું કર્યું હતું તો કે બીજો પોઈન્ટ આપણો એ હતો કે ઓક્સિજન એટમ. તો અહીંયા આગળ પાછું હું સ્ટ્રક્ચર લઈ આવું. આમાં કે આપણને ઓક્સિજન એટમ દેખાય છે તો કે નહીં, ઓક્સિજન એટમ દેખાતો જ નથી એટલે આપણે એની કોઈ ટેસ્ટ ઇન્ડિકેટ નહીં કરીએ. તો ઓક્સિજન એટમની આપણી જે બધી ટેસ્ટ હતી એને આપણે બાયપાસ કરશું. ત્યારબાદ સીધું આપણે વાત કરી હતી કે ટાઈપ ઓફ નાઇટ્રોજન. તો કે નાઇટ્રોજન સેકન્ડરી છે કે ટર્સરી છે એની વાત કરી હતી. તો આપણે એના માટે થઈને શું કર્યું હતું યાદ કરો કે કેટલા CH3 રિએક્શન થાય, બરાબર ને. તો ધીમે ધીમે યાદ આવતું જશે. લાસ્ટ લેક્ચર જે હતા એ બધા જે સમજાતા એ. તો આપણે એની વાત કરીએ તો અહીંયા આગળ હું ફોર્મ્યુલા આપણું જે છે લખી નાખું. પણ આટલું જે છે આવી રીતે આપણે નાઇટ્રોજનની વાત કરું, નાઇટ્રોજન હું અલગ ઇન્ડિકેટ કરીશ. આ બધું ફોર્મ્યુલા હું એક લખી નાખું. તો C8H17 17 જગ્યાએ 16 થઈ જશે. આપણે આને અલગથી ઇન્ડિકેટ કરવો છે N અને H ને એટલા માટે. આપણે આના ગ્રુપનું કામ છે એટલા માટે આને મેં અલગથી ઇન્ડિકેટ કર્યો. એમની રિએક્શન કરી CH3I જોડે. તો CH3I જોડે એક યુઝ થાય તો ટર્સરી, 2 યુઝ થાય તો સેકન્ડરી. હવે અહીંયા આગળથી વાત કરીએ. પહેલું સ્ટેપ બાય સ્ટેપ કેટલા રિએક્શન થાય આપણે જોવાની હોય. તો પહેલા સ્ટેપમાં આની રિએક્શન કરીએ તો આવી જે આપણે જે રિએક્શન કરીએ છીએ સેમ એ જ અહીંયા માઇનસ થઈ જશે. HI અલગ કલરથી ઇન્ડિકેટ કરી દઉં.
HI આપણું આટલું થઈ ગયું. નાઇટ્રોજન પાસે હજી પેર છે. પેર હોય તો પાછું હજી એક રિએક્શન પોસિબલ થાય, હજી એક CH3 પોસિબલ થાય, આની ઉપર એટેક કરે. હવે આપણે જે ખાલી એપ્લાઇડ જ કરવાનું છે એટલે મારે સ્ટેપ જે છે બહુ ડિસ્કસ કરવાની જરૂર નથી લાગતી. N ડબલ બોન્ડ N આની ઉપર આવી ગયો પ્લસ ચાર્જ. શું કામે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બન્યો. અહીંયા આગળ હું બે અલગ અલગ ઇન્ડિકેટ કરો તો પણ વાંધો નહીં, અને બેલેન્સિંગ માટે અહીંયા આગળ HI માઇનસ નહીં થાય. સોરી, અહીંયા I ઉપર આવશે પ્લસ, નાઇટ્રોજન ઉપર સોરી I ઉપર માઇનસ, નાઇટ્રોજન ઉપર પ્લસ, જેને આપણે ક્વોટર્નરી સોલ્ટથી ઓળખીએ છીએ. ક્વોટર્નરી સોલ્ટ ઓફ ક્વોટર્નરી N છે એટલે અહીંયા આગળ એમાઇન સોલ્ટ યુઝ કરશું, એમાઇન સોલ્ટ ઓફ ઓનિન. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો અહીંયા આગળ 2 CH3 યુઝ થયા. તો આપણે અહીંયા આગળ જે છે એ નાઇટ્રોજનનો નેચર કેવો હશે? તો કે કોનિનની અંદર જે નાઇટ્રોજન છે એ કયા ફોર્મમાં છે? તો કે આ 2 યુઝ થયા એટલે સેકન્ડરી ફોર્મમાં છે. તો આ એક પોઈન્ટ ક્લિયર થઈ ગયું. પહેલાં મોલિક્યુલર ફોર્મ્યુલા થઈ ગયું, સેકન્ડરી એમાઇન થઈ ગયું. હવેની આગળ રિએક્શન કરાવીએ. તો હવે એને આગળ રિએક્શન કરાવીએ ટાઈપ ઓફ હિટ્રોસાયક્લિક રિંગ. તો હિટ્રોસાયક્લિક રિંગ જે છે આપણે આઈડેન્ટિફાઈ કરવી હોય તો શું કરવું પડે? તો કે એની Zn10 હારે આપણે રિએક્શન કરતા હતા, પ્લસ એનું ઓક્સિડેશન કરતા હતા. તો સૌથી પહેલાં આપણે Zn10 હારે રિએક્શન કરીએ. તો Zn10 હારે રિએક્શન કરીએ એટલે સૌથી પહેલાં જે સાયકલમાં જે આપણા સિંગલ બોન્ડ હતા એ બધા કન્વર્ટ થઈ જશે ડબલ બોન્ડમાં. તો કે સાયકલમાં ડબલ બોન્ડમાં કન્વર્ટ થઈ જાય તો આવું કંઈક માઇનસ થયું હોય. અહીંયા આગળ 8 11 N રિમેનિંગ રહે. વધારે સમજવા માટે થઈને હું અહીંયા સ્ટ્રક્ચર આપણે ડ્રો કરું. તો કે સૌથી પહેલાં આપણું જે સ્ટાર્ટિંગનું સ્ટ્રક્ચર હતું એમાંથી આપણને આવું કંઈક તો શું થઈ ગયું? અહીંયા જે બધે સિંગલ બોન્ડ હતા ને આ ડબલ બોન્ડનું ફોર્મેશન થઈ ગયું. આ સ્ટ્રક્ચર જે છે એ ખાસ લખજો બુકમાં. ખાલી આવી રીતે કદાચ રિએક્શન આપેલી હોય તો આપણે આ સ્ટ્રક્ચર ઉપરથી આપણને આઈડિયા આવે કે આ સ્ટ્રક્ચરનું આ સ્ટ્રક્ચરમાં કન્વર્ઝેશન થયું. Zn10નું કામ જ એ છે હાઇડ્રોજન જે છે એ ખેંચી લે. તો આ પહેલું સ્ટેપ થયું. ત્યારબાદ હવે એને આપણે ઓક્સિજન આપીએ, ઓક્સિડેશન કરીએ. શું કામ? કે આ સાઇડ ચેન જે છે એનું આપણે કાંઈક અલગમાં કન્વર્ઝેશન કરવું છે. તો હવે જેવું આપણે KMnO4 આપશું તો સાઇડ ચેન જે છે એનું કન્વર્ઝેશન કેમાં થઈ જશે? ઇઝી છે. આવું કોઈ કમ્પાઉન્ડ હોય એનું કન્વર્ઝેશન કરીએ તો ઓક્સિજન આપીએ તો આલ્ડિહાઇડમાંથી એસિડ. તો સેમ પ્રોસેસ અહીંયા થશે. અહીંયા સીધું થઈ જશે COOH. આમાં ડીપમાં જવાની જરૂર નથી લાગતી મને, બધાને સમજાઈ ગયું ને. અહીંયાથી આલ્ડિહાઇડમાંથી એસિડ, સેમ એવી જ રીતે આમાંથી આલ્ડિહાઇડમાંથી એસિડ. આવું આપણને કંઈક મળી ગયું. આ મળ્યું આપણને પાયરિડીન. તો કે આ તો આપણને જાણીતું કમ્પાઉન્ડ મળી ગયું પાયરિડીન. હવે આ આપણને ખબર નથી, આ ખબર નથી, પણ આ ખબર છે કે આ આપણને સિન્થેસાઇઝ થયું. હવે આ બેનો તફાવત જોઈએ તો એમ થાય કે આપણને અહીંયા આગળ જે COOH મળ્યું, અહીંયા આગળ જે COOH મળ્યું એમાં અને આગળના સ્ટ્રક્ચરમાં અહીંયા આગળ તફાવત છે 2 કાર્બનનો. તો 2 કાર્બન
તો 2 કાર્બન એટલે આપણને એટલી વસ્તુ પ્રૂવ થાય કે આ જે ચેઇન છે 1, 2 એન્ડ 3 કાર્બનની ચેઇન છે એટલી વસ્તુ પોસિબલ થઈ ગઈ. એટલો આપણને આઈડિયા આવી ગયો કે 3 કાર્બનની ચેઇન અહીંયા હોય તો જ અહીંયા એસિડ બન્યો હોય. શું કામ? તો કે આગળના સ્ટ્રક્ચરમાં આ સ્ટ્રક્ચરમાં બેમાં શું છે ડિફરન્સ કેટલો છે? 2 કાર્બનનો ડિફરન્સ છે. તો આપણને એટલી ખબર પડે કે 2 કાર્બનનો ડિફરન્સ છે, આમાંથી આ પોસિબલ થયું. તો અહીંયા આગળ આ જે ચેઇન છે એ 3 કાર્બનની હોવી જોઈએ. એટલે અહીંયા આગળથી સાઈડ ચેઇન આપણને હવે આઈડિયા આવ્યો, આખી વસ્તુ સમજાય છે તમને. આ આપણને ખબર નથી સ્ટ્રક્ચર, આ ખબર નથી, પણ આ આપણું જાણીતું આવ્યું પેરિડીન. પેરિડીન સિન્થેસાઇઝ થયું તો એનો કલર આપણને ખબર પડી ગઈ કે આ તો પેરિડીન છે. તો હવે શું થયું? તો કે પેરિડીન હોય એમાં સાઈડમાં COOH હોય. પેરિડીનમાં 2 કાર્બોક્સિલિક એસિડ હોય તો 2 કાર્બોક્સિલિક એસિડ જે છે તો અહીંયા COOH છે એવું ઇન્ડિકેટ કરે કે અહીંયા આગળ સાઈડ ચેન હતી. તો કે પહેલાં આપણને આ તો ખબર હતી ને, તો આમાંથી અહીંયા પહોંચ્યા તો આપણને ખબર પડી કે 2 કાર્બન રિમૂવ થયા. તો ઇટ મીન્સ કે આ જે ચેઇન છે એ 3 કાર્બનની ચેઇન હોય. હવે 3 કાર્બનની ચેઇન હવે આપણને ખબર પડી ગઈ તો કે 2 ટાઈપની જ હોય. 3 કાર્બનની ચેઇન હું અહીંયા લખું તો 3 કાર્બનની ચેઇન 2 ટાઈપે થાય. તો આપણું પહેલાં આ જે સ્ટ્રક્ચર હતું એ લખી લઈએ. તો કે કઈ રીતે પોસિબલ થાય? તો કે આવી રીતે એક પોસિબલ થાય, CH2 CH2 CH3 એમનેમ સ્ટ્રેટ ચેન. આ થઈ ગયું ઓપ્શન 1. હવે સેકન્ડ ઓપ્શન તમને આપું કે પોસિબિલિટી એવી છે ખાલી આવી રીતે ન હોય, આવી રીતે પોસિબલ થાય 2 CH3 હોય. આખી વસ્તુ સમજો છો ને ભાઈ? તો બેયમાં કાર્બન હાઇડ્રોજન સેમ છે. અહીંયા આગળ સાઇડ બ્રાન્ચ થઈ ગઈ, અહીંયા આગળ લિનિયર બ્રાન્ચ થઈ ગઈ, આવી રીતે સાઇડ બ્રાન્ચ થઈ ગઈ. તો હવે આનો તોડ કઈ રીતે મેળવો? આપણને કેમ ખબર પડશે કે આ સ્ટ્રક્ચર હશે કે આ સ્ટ્રક્ચર હશે? તો કે એનું ઇઝી છે કે આપણે આને શું કરશું? તો કે આનું ડિગ્રેડેશન કરીએ. તો ડિગ્રેડેશન કરીએ એટલે આપણે આવી રીતે ચેઇન ઓપન કરીએ છીએ ને, અહીંથી આટલું કાઢી નાખીએ છીએ હોફમાન ડિગ્રેડેશનમાં, આટલું રિમૂવ કરી દઈએ છીએ હોફમાન ડિગ્રેડેશનમાં. તો કે આટલું રિમૂવ કરી દઈએ તો જો આપણને 1, 2, 3, 4, 5, 6, 7 કાર્બનવાળી રિંગ મળે, 7 કાર્બનવાળી ચેઇન મળે. તો આ પોસિબલ હોય. અને આમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો કે 8 કાર્બનવાળી ચેઇન મળે તો આપણું સ્ટ્રક્ચર આ ટાઈપનું હોય. તો આટલી વસ્તુ સમજાણી. અહીંથી હું આટલું રિમૂવ કરું તો કે 7, આમાં સાઈડ બ્રાન્ચ છે તો આ સાઈડ બ્રાન્ચ નીકળી જશે ને ભાઈ. આમ સ્ટ્રેઇટમાં કેટલા હશે? 7 કાર્બન, આમાં સ્ટ્રેઇટમાં 8 કાર્બન. તો 7 કાર્બનવાળું બનશે કે 8 કાર્બનવાળું બનશે? એના માટે થઈને આપણે 3 પ્રોસેસ કરી હતી. સૌથી પહેલી પ્રોસેસ જે છે એ આપણે એની રિએક્શન વિથ HI કરી હતી. તો હવે અહીંયા આગળ આપણે 3 રિએક્શન, ત્રણેયના રિઝલ્ટ સેમ, ઓલમોસ્ટ સેમ, હાવ સેમ તો નહીં કહીએ. આપણું સ્ટ્રક્ચર બહુ ઇઝી એવું સ્ટ્રક્ચર છે ભાઈ, ઓલમોસ્ટ પ્રૂવ થઈ ગયું. આમાં કાંઈ છે ને એવું બધું, પણ પૂછાય છે માર્ક ઘણા બધા છે. સમજવાની દ્રષ્ટિએ આપણે આગળના સ્ટ્રક્ચર હતા એ જ સમજી લીધા. તો HI રિએક્શન કરીએ આટલું પોર્શન છૂટો પડે. અહીંયા આગળ થઈ ગયું CH2નું CH3. હવે અહીંયા આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. શું કામ? આપણે આ પ્રીવિયસ લેક્ચરમાં આ બધા ડિસ્કશનમાં આખા લેક્ચર કરેલા છે. CH2 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 અને CH3 આવું આપણને રિઝલ્ટ મળે છે. HI કરીએ ને ત્યારે આપણને આવું રિઝલ્ટ મળે જેને આપણે N ઓક્ટેનથી કહીએ, ઓળખીએ છીએ. તો N ઓક્ટેન જે છે પર્ટિક્યુલર ટેમ્પરેચર ઉપરથી ખબર પડી જાય આપણને, કેમ કે ટેમ્પરેચરમાં હેક્ટેનમાં ઓક્ટેનમાં ચેન્જ હોય. તો ઓક્ટેન ઉપર આપણને જે મળ્યા એમાંથી ખબર પડી ગઈ કે જો આપણું હેપ્ટેન હોત તો ટેમ્પરેચર નીચું હોત, આપણને મળ્યું ઓક્ટેન, એટલે કે 8 કાર્બનની ચેઇન મળી ભાઈ. આપણી પાસે 2 રસ્તા હતા. તો પહેલી જે રિએક્શન છે એણે શું પ્રૂવ કર્યું? તો કે 8 કાર્બનની ચેઇન. તો અહીંયા એક હું બ્લુ ટીક મારી દઉં. એક રિએક્શન ઉપરથી આપણને એવું ખબર પડી કે 8 કાર્બનની ચેઇન છે તો આપણું સ્ટ્રક્ચર પોસિબિલિટી એવી છે કે આવું હોય. 3 રિએક્શન હોય એમાંથી 33% પોસિબિલિટી થઈ ગઈ, પર રિએક્શન 33%. હવે એના પછીની ત્યારબાદ આપણે બીજી જે છે હોફમેન HEME એક્ઝોસ્ટિવ ડિગ્રેડેશન વાળી રિએક્શન કરીએ. તો સેમ એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ તો આનું જ રહેવાનું. એનું મિથાઇલેશન કરીએ
જો ભાઈ અહીંયા આગળ હું જે છે એ ખાલી મિથાઇલેશન અહીંયા તમને ઇન્ડિકેટ કરી દઉં છું. રિએક્શન તમને ખબર છે, આપણે આખો સેપરેટ વિડીયો જે છે એની ઉપર બનાવેલો છે. તો આપણે પહેલી વારમાં રિએક્શન કરીએ, જેટલા મેક્સિમમ પોઈન્ટ જોઈન્ટ થતા હોય એટલા જોઈન્ટ થઈ શકે. ત્યારબાદ બીટા કાર્બન ઉપરનો હાઇડ્રોજન, ત્યારબાદ આ બાજુના બીટા કાર્બન ઉપરનો હાઇડ્રોજન, ડબલ બોન્ડનું ફોર્મેશન થાય અને આપણને લાસ્ટમાં જે છે, હું ડાયરેક્ટ અહીંયા પ્રોડક્ટ જ લખી નાખું છું, તો ડાયરેક્ટ આપણને લાસ્ટમાં આવું કંઈક સિન્થેસાઇઝ થાય. C3H7 આલ્ફા બીટા અહીંયા અને આપણને અહીંયા આગળથી આટલું જે છે એ સેપરેટ થઈ ગયું, એનું કાંઈ જરૂર નથી એટલે એને લખતા નથી. હવે આનું આઇસોમરાઇઝેશન કરીએ આપણે. તો આઇસોમરાઇઝેશન કરીએ એટલે આવી રીતે આપણું સાયમેન્ટેનિયસલી ડબલ બોન્ડ થઈ જાય, એટલા માટે એને આપણે ઓક્ટેનથી ઓળખીએ છીએ. અને એનું હજી આ ઓક્ટેનનો ડેરિવેટિવ છે એનું રિડક્શન કરીએ, આ બે બોન્ડ રિમૂવ કરી દઈએ તો આપણને ઉપર જે મળ્યું હતું સેમ એનું જ મળી જાય, એન ઓક્ટેન. આ રિએક્શન ભાઈ ખાસ તમારે મને પરફોર્મ કરી, આ અને વોન બ્રાઉન આના પછીની જે રિએક્શન છે બંને રિએક્શન પરફોર્મ કરી અને એસાઇનમેન્ટમાં સબમિટ કરાવવાની છે. તો સેટરડેના અસાઇનમેન્ટ જે છે આપણું પબ્લિશ થાય, આજે લેક્ચર અપલોડ થશે એના નેક્સ્ટ સેટરડેના તમારે એને સબમિટ કરાવવાનું રહેશે. અથવા તો મને ઇન્ડિવિજ્યુઅલ તમે સેન્ડ કરી દો તોય ચાલશે. અસાઇનમેન્ટ હું રાખી દઈશ એડવાન્સમાં. કદાચ સેટરડેના પહેલાં અસાઇનમેન્ટ આવી ગયો છે, વિડીયો કદાચ પછી આવે તો પણ તમારી રીતે તમારી અનુકૂળતાએ. આપણે કામ એ છે કે જેટલા કામ કરે છે એનું કામ છે ભાઈ. હવે આની સેમ રિએક્શન આપણે વોન બ્રાઉન આરે કરીએ તો એમાં ખાલી આપણે ચેન્જ ક્યાં હતો, તો કે છેલ્લા સ્ટેપમાં ચેન્જ હતો. તો ચેન્જ એટલે માઇનોર ચેન્જ હતો કે અહીંયા આગળ બે જગ્યાએ બીઆર એટેસ્ટેટ મળે આપણને. તો અહીંયા પહેલાં રિમૂવ કરી નાખીએ, અલગથી જ એને ઇન્ડિકેટ કરીએ. તો કે સેમ રિએક્શન આપણી જે થતી હતી એ જ NH2CH2Br પહેલી વાર આપણે કરી ત્યારે પાછી રિએક્શન કરાવીએ, BrCN પાછી રિએક્શન કરાવીએ તો શું થયું, અહીંથી આટલું રિમૂવ. હવે અહીંયા આગળ થઈ ગયું CH2Br CH BrC3H7, અથવા તો આને આખું આપણે CH2CH2CH3 આટલી વસ્તુ ક્લિયર. આનું નોમેનક્લેચર કરીએ તો 1,5-ડાયબ્રોમો ઓક્ટેન. તો આપણું કોન્સ્ટિટ્યુશન પ્રૂવ થઈ ગયું આના ઉપરથી. તો આપણે હવે નીચે ખાલી એક એક્સ્ટ્રા લાઈન લખવી પડે કે ફ્રોમ અબોવ રિએક્શન વી કેન સે ધેટ ધ સ્ટ્રક્ચર 1, પછી આપણું જે સ્ટ્રક્ચર આ હતું એ ઇઝ ધ ફાઇનલ સ્ટ્રક્ચર ઓફ કોનિન. બસ આટલી જ વસ્તુ આપણે કરવાની છે, નાની નાની રિએક્શન કરવાની. સૌથી પહેલાં ટાઈપ્સ ઓફ નાઇટ્રોજન, ત્યારબાદ ટાઈપ ઓફ હિટ્રોસાયક્લિક રિંગ, ત્યારબાદ આપણને આ બે સ્ટ્રક્ચર આવ્યા એ, ત્યારબાદ રિએક્શન વિથ HI, ત્યારબાદ હોફમેન અને સૌથી લાસ્ટમાં આપણે વોન બ્રાઉન ડિગ્રેડેશન. તો આટલી વસ્તુ ઉપરથી આપણું સ્ટ્રક્ચર પ્રૂવ થઈ ગયું. એક પણ વસ્તુ આમાં તમે નવી નથી સમજ્યા. આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે બધું આલ્કેલોઇડ્સનું પ્રૂવ કરવા માટેની જે કોમન મેથડ હતી, જનરલ મેથડ હતી, એ જ આપણું જે નોલેજ છે એ ખાલી આમાં એપ્લાઇડ કર્યું છે. હવે જે નવી વસ્તુ આવશે શું આવશે, સિન્થેસિસ. તો કે હવે આપણું સ્ટ્રક્ચર પ્રૂવ થઈ ગયું, આપણું સ્ટ્રક્ચર થેન્ક યુ ભાઈ. તો આ આપણું સ્ટ્રક્ચર હવે પ્રૂવ થઈ ગયું. હવે સ્ટ્રક્ચર પ્રૂવ થઈ ગયું, આની રિએક્શન આપણે આનું સિન્થેસાઇઝ કરવાનું છે. તો કે સ્ટાર્ટિંગ મટીરિયલ કંઈક બીજું હશે પણ અટકશે ક્યાં, અહીંયા આવીને. આપણે મેથ્સવાળાની જેમ નથી કરવાનું. ઘણા એવું કરે ને મેથ્સમાં કે સીધો જવાબ લખી નાખે, પ્રૂવ કરવાનું હોય એટલે પહેલાં એ પ્રૂવ કરી નાખે પછી રિવર્સમાં ચાલુ કરે. સેમમાં આપણે
આ પ્રૂવ કરવાનું છે, પણ આપણે એની જેમ નથી કરવાનું. આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું. તો હવે બે રિએક્શન જે છે, સિન્થેસિસ જે છે નાની નાની છે, તો કદાચ સેપરેટ વિડીયો હવે બનશે, કેમ કે આની લેન્થ વિડીયોની લાંબી થઈ ગઈ છે, એટલા માટે સિન્થેસિસ. અથવા તો એવું પણ પોસિબલ થાય કે બેના સિન્થેસિસ એક હારા કરી અને એક કમ્પ્લીટ વિડીયો એમાં આવી જાય એના પછીના વિડીયોમાં. તો અહીંયા સુધી આપણે રાખીએ. કોન્સ્ટિટ્યુશન પ્રૂવ થઈ ગયું. હવે આપણું લાસ્ટ સિન્થેસિસ બાકી છે. હા, 5 માર્કમાં પૂછાય તો સિન્થેસિસ લખવી ફરજિયાત છે, અને એ પણ બે સિન્થેસિસ લખવી ફરજિયાત છે, કમ્પલસરી. તો અહીંયા સુધી આપણે રાખીએ.